આજે આપણે એક મસ્ત વાર્તા સાંભળીશું, સોનિયાની વાર્તા. અને એની સાથે સાથે દાંતના સ્વાસ્થ્ય વિશે પણ બધું જ જાણી લઈશું. આ વાર્તા દ્વારા આપણને સમજાશે કે આપણા દાંત કેમ દુખે છે અને આપણે એમને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ. વાર્તાની શરૂઆત જ થાય છે સોનિયાની એક દર્દભરી ચીઝથી. મતલબ, એને દાંતમાં એટલો ભયંકર દુખાવો થતો હતો ને કે બસ સહન જ નહોતો થતો. કદાચ આપણામાંથી ઘણાને આવો અનુભવ થયો હશે, ખરું ને? તો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે સોનિયાના દાંતના દુખાવાથી શરૂ કરીશું, પછી એને ડૉક્ટર પાસે લઈ જઈશું, એની કેવિટીનું કારણ શોધીશું, દાંતની દુનિયાને સમજીશું અને છેલ્લે એકદમ મસ્ત અને હેલ્ધી સ્માઇલનું સિક્રેટ શું છે એ પણ જાણીશું. જરા વિચારો, દાંતમાં એટલો બધો દુખાવો કે સોનિયા બિચારી કંઈ ખાઈ પણ નહોતી શકતી, સરખી રીતે ઊંઘી પણ નહોતી શકતી અને સ્કૂલ જવાની તો વાત જ ક્યાં કરવી, એ પોતાનું હોમવર્ક પણ નહોતી કરી શકતી. હવે એની આવી હાલત જોઈને એના કાકા અશોકભાઈ એને તરત જ દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. તો સાંજનો સમય હતો. સોનિયા અને એના કાકા પહોંચ્યા ડૉક્ટર બંસી શર્માના ડેન્ટલ કેર ક્લિનિક. ડૉક્ટર શર્મા આમ તો બહુ જ હોશિયાર અને અનુભવી ડૉક્ટર હતા, પણ ક્લિનિકમાં દાંતના એ બધા સાધનો જોઈને સોનિયા તો થોડી ડરી જ ગઈ. પણ અશોકભાઈએ હિંમત આપી. ડૉક્ટરે સોનિયાને એક ખાસ ખુરશી પર બેસાડી. આ જુઓ, આ છે ડેન્ટલ ચેર. સામાન્ય ખુરશી જેવી નથી હોતી, બરાબર ને? આના પર દર્દીની તપાસ કરવી એકદમ સહેલી બની જાય છે. ડૉક્ટર શર્માએ લાઇટ ચાલુ કરી અને એક નાનકડા અરીસા અને એક પ્રોબ જેવા સાધનથી સોનિયાના દાંત ચેક કરવાનું શરૂ કર્યું. અને જેવી તપાસ શરૂ કરી, તરત જ ડૉક્ટરની નજર સોનિયાની એક દાઢ પરના કાળા ડાઘ પર પડી. એમણે કહ્યું, અરે અરે, આ તો કેવિટી છે. કેવિટી એટલે કે દાંતમાં સડો. અને આ તો કાંઈ નાનો સૂનો સડો નહોતો, ઘણો મોટો અને ઊંડો હતો. અને બસ અહીંથી જ સોનિયાની તકલીફ આપણા બધા માટે શીખવાનો એક મોટો મોકો બની જાય છે. એના મનમાં જે સવાલો હતા ને, એના જવાબોમાં જ દાંતના સ્વાસ્થ્યના ઘણા મોટા રહસ્યો છુપાયેલા છે. સોનિયાએ થોડી હિંમત કરીને એ સવાલ પૂછ્યો જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. ડૉક્ટર, મને આ કેવિટી થઈ કેમ? ચાલો હવે આનો જવાબ બહુ જ ધ્યાનથી સાંભળીએ. ડૉક્ટર શર્માએ બહુ જ સિમ્પલ રીતે સમજાવ્યું. જુઓ, જ્યારે આપણે મોં બરાબર સાફ નથી કરતા ત્યારે ખાવાના નાના નાના કણ દાંત પર ચોંટી જાય છે. પછી શું થાય? જર્મ્સ એટલે કે બેક્ટેરિયા આ કણો પર પાર્ટી કરે છે અને ધીમે ધીમે એ દાંતના ઉપરના પડને ખાવા લાગે છે. આ જે ખાડો પડી જાય ને, બસ એને જ કહેવાય કેવિટી. અને બસ આ સાંભળતા જ સોનિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે માની લીધું કે એ માત્ર સવારે જ બ્રશ કરતી હતી અને બીજું, એને ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી મીઠી વસ્તુઓ બહુ જ ભાવતી હતી. બસ આ બે આદતો જ એના દાંતના દુખાવાનું મેઇન કારણ હતી. વાત અહીં પૂરી નથી થતી. ડૉક્ટર શર્માએ સોનિયાને દાંતની અંદરની દુનિયા વિશે પણ જણાવ્યું. ચાલો આપણે પણ આ દાંતની અજાયબ રચનાને થોડું નજીકથી જોઈએ. આપણા દાંતના છે ને મુખ્ય 3 લેયર હોય છે. સૌથી બહારનું, જે સફેદ, ચમકદાર અને એકદમ મજબૂત દેખાય છે, એ છે ઇનેમેલ. તમને ખબર છે, આ આપણા શરીરનો સૌથી સખત ભાગ છે. એની નીચે આવે છે થોડું પીળાશ પડતું ડેન્ટિન. અને છેક અંદર, જ્યાં દાંતની નસો અને લોહીની નળીઓ હોય છે, એ ભાગને કહેવાય ડેન્ટલ પલ્પ. આખી જિંદગીમાં આપણને 2 વાર દાંત આવે છે. પહેલાં તો આવે છે ડેસિડ્યુઅસ ટીથ, જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ. એ ટેમ્પરરી હોય છે અને સંખ્યામાં 20 હોય છે. અને એ પડી જાય પછી જે આવે છે એ છે પર્મનન્ટ એટલે કે કાયમી દાંત, જે સામાન્ય રીતે 32 હોય છે. અને હા, આ 32 કાયમી દાંત પણ બધા એકસરખા નથી હોતા. એમના આકાર અને કામ પ્રમાણે એ મુખ્યત્વે 4 અલગ અલગ પ્રકારના હોય છે. ચાલો આ ટેબલથી ફટાફટ સમજી લઈએ. દરેક જડબામાં સૌથી આગળના 4 ઇન્સાઇઝર્સ, જેનું કામ છે કટિંગ કરવાનું, જેમ કે સફરજનમાં બટકું ભરીએ એમ. એની બાજુમાં હોય છે 2 કેનાઇન, જે ચીરવા ફાડવાનું કામ કરે, જેમ કે શેરડી છોલીએ. એની પાછળ 4 પ્રીમોલાર્સ અને 4 અથવા 6 મોલાર્સ, એટલે કે આપણી દાઢ, જેનું કામ છે ખોરાકને બરાબર ચાવીને ભૂક્કો કરી નાખવાનું. તો આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે આ દાંતને બચાવવા કેવી રીતે? જવાબ બહુ સિમ્પલ છે, બ્રશિંગથી. પણ એક મિનિટ, ખાલી બ્રશ કરવું પૂરતું નથી. સાચી રીતે બ્રશ કરવું એનાથી પણ વધારે જરૂરી છે.
તો સ્ટેપ 1, બ્રશને દાંત અને પેઢાની વચ્ચે 45 ડિગ્રીના એંગલ પર રાખો. સ્ટેપ 2, બ્રશને હળવેથી ઉપર નીચે ફેરવો. જોરથી આડું ઘસવાનું નહીં હો. સ્ટેપ 3, પેઢા પર પણ હળવા હાથે મસાજ કરો. અને સૌથી છેલ્લું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, સ્ટેપ 4, જીભ સાફ કરવાનું ક્યારેય ન ભૂલતા, કારણ કે ત્યાં પણ ઘણા બધા જર્મ્સ છુપાયેલા હોય છે. અને આ છે દાંતના સ્વાસ્થ્યનો ગોલ્ડન રૂલ, જે ક્યારેય ન ભૂલવો જોઈએ. દિવસમાં 2 વાર બ્રશ કરવો, એકવાર સવારે ઉઠીને અને બીજી વાર, અને આ સૌથી અગત્યનું છે, રાત્રે સૂતા પહેલાં. બસ આટલી એક નાની આદત તમારા દાંતને ઘણી બધી તકલીફોથી બચાવી શકે છે. હવે સોનિયાની જિજ્ઞાસા તો વધી ગઈ હતી. એણે ડૉક્ટરને પોતાના ફ્રેન્ડ્સની દાંતની સમસ્યાઓ વિશે પણ પૂછ્યું. ચાલો જોઈએ કે દાંતની બીજી કઈ સામાન્ય સમસ્યાઓ હોય છે અને એના સોલ્યુશન શું છે. માની લો કે કોઈનો દાંત રમતા રમતા તૂટી ગયો, તો લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ નામની એક ખાસ મટીરિયલથી એને પાછો પહેલા જેવો જ બનાવી શકાય છે. અને જો કોઈના દાંત આડાઅવળા ઉગ્યા હોય, તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે દાંત પર તાર બાંધીને એને એકદમ સીધી લાઇનમાં અને વ્યવસ્થિત કરી શકાય છે. આ જુઓ, આ છે બ્રેસિસ. આપણામાંથી ઘણા લોકોએ જોયા હશે. આ તાર ધીમે ધીમે દાંતને એમની સાચી જગ્યા પર લાવી દે છે. આનાથી ખાલી સ્માઇલ જ નહીં, આખો ચહેરો પણ સુંદર લાગે છે. ડૉક્ટર પાસેથી આટલી બધી જાણકારી મળ્યા પછી સોનિયા તો એટલી બધી ઇમ્પ્રેસ થઈ ગઈ કે એણે નક્કી કરી લીધું કે એ સ્કૂલમાં ડેન્ટલ હેલ્થ પર એક પ્રોજેક્ટ બનાવશે. જોયું કેવી રીતે એક તકલીફ જ કંઈક નવું શીખવાનું કારણ બની ગઈ? તો સોનિયાએ તો પોતાના સ્મિતને કેવી રીતે બચાવવું એ શીખી લીધું. હવે આ બધી વાત જાણ્યા પછી એવી કઈ એક નાની વસ્તુ છે, એવો કયો એક બદલાવ છે જે કોઈ પણ આજથી જ પોતાના દાંતને સ્વસ્થ રાખવા માટે કરી શકે છે? જરા વિચારો.